નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 ફેબ્રુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં પવનની દિશા બદલાય એટલે તાપમાનમાં ફેરફાર જોવા મળે છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ઠંડીનો સમકારો અનુભવાય છે। હાલ તો રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે। સૂકા અને ઠંડા પવનોને કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। એટલે બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થ્યને અસર થઈ રહી છે। પરંતુ હવે ફેબ્રુઆરીનું એન્ડ આવતું જશે તેમ તાપમાનમાં પણ વધારો થતો જશે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે, પરંતુ અમુક વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રીનું તાપમાન ઘટવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે રાતના ભાગોમાં તાપમાન ઘટશે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો સમકારો અનુભવાય છે। 15 થી 16 ફેબ્રુઆરીમાં ફરી તાપમાન વધશે। ધીમે ધીમે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ જશે। 19 થી 22 ફેબ્રુઆરીએ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે। 12 થી 15 ફેબ્રુઆરીમાં બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। કદાચ છાંટા થવાની શક્યતા રહેશે। 19 થી 22 ફેબ્રુઆરીએ ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ફેબ્રુઆરીના અંતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ફેબ્રુઆરીમાં મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરશે। જોકે ચાલુ વર્ષે શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે અને કોલ્ડ વેવની આગાહી આવી નથી। મોટાભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહ્યું છે। ફરી એક વખત રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાતો દ્વારા ફેબ્રુઆરીની 7 તારીખ બાદ ઠંડીના રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી। તે પ્રમાણે સુસવાટા મારતા પવનો સાથે ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। પવનની સાથે પારો પણ ગગડી રહ્યો છે। સવારે અને સાંજ પછી ઠંડીનો સમકારો અનુભવાઈ રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસો દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।